સાબર ડેરી દ્વારા એન્ટીબાયોટિક દવાઓના વિકલ્પ રૂપે પશુઓ માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારની અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી। વર્ષ 2019-20 દરમિયાન સફળ પરીક્ષણ કર્યા બાદ હવે સાબર ડેરીના વેટરનરી વિભાગ દ્વારા લસણ, હળદર, કુવારપાઠું, અજમો અને લીમડા જેવી કુદરતી વસ્તુઓમાંથી બનાવેલી આયુર્વેદિક દવાઓ વડે પશુઓમાં આંચળનો રોગ, તાવ, ઝાડા અને ખરવાસા, મોવાસા જેવી બીમારીઓની અસરકારક સારવાર કરવામાં આવી રહી છે। એન્ટીબાયોટિક દવાની આડઅસરોથી પશુઓને બચાવવાની સાથે આ દેશી ઉપચાર પશુપાલકો માટે અત્યંત કરકસરયુક્ત સાબિત થઈ રહ્યો છે, જેનાથી પશુઓની તંદુરસ્તી વધવાની સાથોસાથ દૂધની ગુણવત્તા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। કોઈ પણ પશુની સારવાર હોય, માણસની સારવાર હોય, તેની અંદર આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ વધુ પડતા એન્ટીબાયોટિકના ઉપયોગના કારણે પશુઓની અંદર એમની જે રોગપ્રતિકાર શક્તિ એ ઘટવાની ચાલુ થઈ ગયેલી। ત્યારબાદ એમને જે એના અવશેષો હોય જે એન્ટીબાયોટિકના એ પણ દૂધમાં આવવાના ચાલુ થઈ ગયા, જેના કારણે એવા દૂધની જો કોઈ પ્રોડક્ટ બને અને એ જો માનવ ઉપયોગમાં લેવામાં આવે એ પ્રોડક્ટ તો માનવના સ્વાસ્થ્ય ઉપર પણ આપણી ખરાબ અસરો પડતી હોય છે। તો આ બાબતે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા અમારા ચેરમેન શ્રી અને અમારી વેટરનરીની ડૉક્ટરની ટીમ આ લોકોએ 5-6 વર્ષ પહેલાં એટલે 2019-20ની અંદર ખૂબ જ આ બાબતે સંશોધન કરી અને આજે આયુર્વેદિક પદ્ધતિ હતી એનો અભ્યાસ કર્યો અને આયુર્વેદિકની દવાઓનો ઉપયોગ કઈ રીતે આપણે પશુઓ ઉપર કરી શકીએ એ બાબતે ખૂબ જ ગહન અભ્યાસ કર્યો। રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDBના ટેકનિકલ માધ્યમથી અમારા સંઘની અંદર મસ્ટાઇટિસ પ્રિવેન્શન પ્રોજેક્ટ છેલ્લા 7-8 વર્ષથી ચાલે છે, જેની અંદર અમને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે। પરંતુ એની અંદર પણ અમારે જે પ્રોજેક્ટ અમલીકરણ કર્યા પછી જે પશુના સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ પોઝિટિવ હોય કે કોઈ પશુની અંદર શરૂઆતમાં તાવ આવતો હોય, કોઈ પશુના ઝાડા થઈ ગયા હોય, ઘણી વખતે વિહાણ પછી બગાડ આવતો હોય, સદર વસ્તુઓની અંદર શરૂઆતમાં અમે એની અંદર એલોપેથી દવાનો ઉપયોગ કરતા હતા। પણ સદર એલોપેથિક દવાઓનો જ્યારે આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ ત્યારે પશુની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પશુની રોગ પ્રતિકારક શક્તિની સાથે સાથે પશુની ઉત્પાદન ક્ષમતા છે એ પણ ઘટી